સ્વાગત છે દોસ્તો ફિલ્મી વાતો ગુજરાતીમાં। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની 2024માં આવનારી નવી ગુજરાતી ફિલ્મ હાલ ભેરું ગામડે। આ ફિલ્મનું મુહૂર્ત અને આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દેવામાં આવી છે। આ ફિલ્મની પૂરી ટીમે 7/9/2024 એટલે કે શનિવારના રોજ આ ફિલ્મનું શૂટિંગ અને આ ફિલ્મનું મુહૂર્ત હાલોલના લકી સ્ટુડિયોમાં રાખવામાં આવ્યું હતું અને હવે આ ફિલ્મની સ્ટારકાસ્ટની પણ એનાઉન્સમેન્ટ થઈ ગઈ છે અને આજના વિડીયોમાં આપણે આ ફિલ્મ વિશે વાત કરી। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। હાલ ભેરું ગામડે ફિલ્મ એક ફેમિલી એક્શન ડ્રામા ફિલ્મ છે અને આ ફિલ્મનું શૂટિંગ હવે શરૂ થઈ ગયું છે અને આ ફિલ્મને હર્ષુભાઈ પટેલે ડાયરેક્ટ કરી છે અને તેમણે આ ફિલ્મને પ્રોડ્યુસ પણ કરી છે અને હાલ ભેરું ગામડે ફિલ્મની સ્ટારકાસ્ટની પણ જાહેરાત થઈ ગઈ છે। આ ફિલ્મમાં સુપરસ્ટાર વિક્રમ ઠાકોર, જીતુ પંડ્યા, શ્વેતા સેન મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે અને સુપરસ્ટાર વિક્રમ ઠાકોર અને શ્વેતા સેનની જોડી આ ફિલ્મમાં ફરી એક વખત સાથે જોવા મળવાની છે અને આ ફિલ્મમાં આ સિવાય પણ ગુરુ પટેલ, જયેન્દ્ર મહેતા, પ્રતિમા ટી, હિતેશ રાવલ, હિમાંશુ તુરી, મનીષા ત્રિવેદી, જિગીશા શાહ, હેમાલી, મહેશ રબારી જેવા ઘણા બધા કલાકારો જોવા મળવાના છે અને આ ફિલ્મમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લેજન્ડરી અભિનેતા અને ખલનાયક તરીકે ઓળખાતા ફિરોઝ ઈરાની પણ ઘણા લાંબા સમય બાદ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની હાલ ભેરું ગામડે ફિલ્મમાં એક મહત્વના રોલમાં જોવા મળવાના છે। આમ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની આ હાલ ભેરું ગામડે ફિલ્મ એક મલ્ટી સ્ટારર ગુજરાતી ફિલ્મ હશે અને હવે આ ફિલ્મનું શૂટિંગ જોરો શોરોથી શરૂ થઈ ગયું છે અને સુપરસ્ટાર વિક્રમ ઠાકોરને હાલ ભેરું ગામડે ધરતી કરે પુકાર આ ફિલ્મનું આ પૂરું ટાઇટલ છે અને સુપરસ્ટાર વિક્રમ ઠાકોરને હાલ ભેરું ગામડે ફિલ્મ 2024 દિવાળીના તહેવારોમાં રિલીઝ થવાની છે અને અત્યાર સુધીમાં સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની 2 ફિલ્મો રિલીઝ થઈ ગઈ છે, સોરી સાજના અને ભાઈની બેનની લાડકી ફિલ્મ। આ બંને ફિલ્મો દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી હતી અને હવે જોવાનું રહેશે કે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની 2024માં આવનારી આ ત્રીજી ગુજરાતી ફિલ્મ હાલ ભેરું ગામડે આ ફિલ્મ દર્શકો દ્વારા કેટલી પસંદ કરવામાં આવે છે અને આપ સૌ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની આ હાલ ભેરું ગામડે આ ફિલ્મ માટે કેટલા એક્સાઇટેડ છો તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો ગુજરાતી।